હેલો એવરીવન, કેમ છો? બધા મજામાં? જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. આજે જો અત્યારમાં ફ્રી થયા અને હસમુખ તો જતા રહ્યા છે અને અરુણબેનને અત્યારે બહુ રહ્યા. કીધું હવે આપણે વિડીયો શરૂ કરીએ. તો આજે જો આપણે સેટિંગ બધું ખોલ્યું હતું કાલે, તો થોડીક વસ્તુનું બધું કાઢ્યું છે. મેં બનાવેલું હતું એ ઘણા ટાઈમથી ખોલું કરતાં પણ કાંઈ ટાઈમ ન રહેતો. તો આજે ખોલ્યું તો હું તમને અમુક વસ્તુ બતાવું છું. મેં બનાવેલી છે ને એ તો કેવી લાગી કોમેન્ટ કરજો. તો હાલો બહાર મૂકી છે. તો પહેલાં મેં કીધું વિડીયો શરૂ કરી પછી બહાર જાઉં. હાલો, તો જો આપણે આ બનાવેલું હતું તો મેં થોડા ટાઈમ પહેલાં બનાવેલી છે. મેં કીધું લાવને બતાવું તમને. તો જો આવી રીતે બનાવેલી છે ઢીંગલી, અને આમાં કાંઈ સરખું નહીં લાગે આવે કે ટીંગાડીને બતાવું. જો આવી રીતે તો જો આવી ઢીંગલી બનાવી હતી, અને બે બોક્સ છે ને એ પ્લાસ્ટિકના છે. તો એની ઉપર ઊનનું વીંટોળી અને જો આવી રીતે સરસ મજાનો આકાર આપી દીધો છે. અને નીચે જો આવા લટકણ કર્યા છે, અને ઉપર જો મસ્ત ઢીંગલી બનાવી છે. ઢીંગલીના હાથ બનાવ્યા છે, અને નીચે જો ઘેરવાળી એકદમ મસ્ત ઢીંગલીનો સ્કર્ટ બનાવ્યો છે. તો કેવી રીતે બનાવવાની તમારે જોવી તો કોમેન્ટ કરજો, તો આપણે પાછી એવી રીતે બનાવીશું. અને જો ઉપર એકદમ મસ્ત ડિઝાઇન આપી છે. તો કલર તે જો પિંક અને વ્હાઈટ એવું પસંદ કર્યું, એટલે એના લીધે ઢીંગલી એકદમ સરસ લાગે છે. તો વિચાર છે કે હજી આપણે છે ને આવી ઢીંગલીનું મારે એક તોરણ બનાવવું છે. મેં કીધું પહેલાં આપણે આ બનાવીએ તો કેવું લાગે જોવાઈ જાય. તો એકદમ સરસ છે. જો નીચે નાનું બોક્સ અને ઉપરની તો આમ આપણે તો અહીંયા ગામડે તો ટોડલિયા કહીએ આપણે. તો મેં તો જેવી રીતે બે બનાવ્યા હતા, એટલે આપણે છે ને મારે દરવાજાને બે બાજુ ટીંગાડવા હોય તો ટીંગાડવા થાય એટલા માટે. તો મેં તો બે બનાવી નહીં ગયા હતા, બતાવો છે બીજું પણ એક છે. તો બે એકદમ મસ્ત સરખા જ બનાવેલા છે. અને બીજાય છે હજી વિડીયોમાં, બધા બન્યા રહેજો, બતાવો હમણાં. તો જો આવી રીતે બે બનાવેલા છે, પણ એક ઢીંગલીની છે ને આંખો ઉખડી ગઈ છે, કેમ કે શેટીમાં બધું નાખેલું હતું ને. કેમ કે હમણાં ઉંદરડી આવી જતી ને તો બધું શેટીમાં નાખી દીધું હતું. તો હમણાં પાછું કાઢ્યું છે. મેં કીધું લાવને બતાવી દઉં. તો જો આવી રીતે છે બનાવેલું, અને બીજા બે બનાવેલા છે. તો એ પણ બતાવું તમને. તો હાલો બીજા લેતી આવું તો બતાવી દઉં તમને. અને અમારા અવનીબેનને તો આ છે ને ઢીંગલી બહુ ગમી ગઈ હતી. તો માન મુકાવી નહીં તો તેને તો રમવા જોતી હતી. અને જો આવે છે તો આ પ્લાસ્ટિકના જે બોક્સવાળું આવે ને એ છે. તો એના જો આવી રીતે કટિંગ કરી અને ખાના ગણી 11x11 ખાના લીધેલા છે. અને જો એમાં ઊનથી ભરતકામ કર્યું, અને વચ્ચે કાચ લગાડી, અને જો આવી રીતે કરી, અને નીચે આમાં પણ લટકણ કર્યા છે. પણ આમાં 3 નાખ્યા છે. તો આનો શો પણ એકદમ મસ્ત આવે છે, કેમ કે 3 લટકણ થઈ ગયા ને તો એકદમ મસ્ત લાગે છે. તો આ પણ જો એકદમ જોરદાર થયું છે. પણ થોડુંક પ્લાસ્ટિકની વસ્તુ છે ને એને લીધે થોડુંક આમ હળવું થઈ જાય છે એમ. બાકી તો એકદમ મસ્ત લાગે, પણ દિવાલે લાગી છે પછી કાંઈ ખબર ન પડે. અને જો એકદમ સરસ લાગે આગેથી તો. અને બીજું પણ એક વસ્તુ છે. તો 3 વસ્તુ શેટીમાંથી આજે કાઢી હતી. તો જો એક આ ઢીંગલી બેન છે, તો એને પણ જો એકદમ મસ્ત ફ્રોક બનાવેલો છે. એ પણ આપણે ઊનથી ગૂંથેલી છે. હમણાં બનાવી એ મેં સ્ટ્રોમાંથી બનાવી હતી. અને આ છે એ આપણે ઊનથી બનાવેલી છે. જો ઊનથી એની ટોપી બનાવી છે, અને ઉપરથી આખો સ્કર્ટ જ બનાવ્યો છે. જો અને એક પર્સ બનાવેલું છે મસ્ત રીતે. જો આવું પર્સ આપણે મોટાનું બનાવવું હોય તો મોટાનું બની જાય, અને ઢીંગલી બેન માટે નાનું બનાવેલું છે. તો અમારા અવની બેનને જો 2 ઢીંગલીઓ રમવા માટે થઈ ગઈ, પણ એને કંઈ બહુ રમવાનું આવે ને. થોડી ઘણી વાર રમે એ તો એની આંખો હારે રમે, આંખો પટપટ કરે ને એના લીધે એ રમે. બાકી તો બીજું એને કંઈ રમવાનું આવે નહીં. તો 2 ઢીંગલી અમારે થઈ ગઈ બેનને. અને જો આવી છે. અને બીજી ઢીંગલી હમણાં બનાવી હતી. તો એક કોમેન્ટ કરજો કે તમને આ ઢીંગલી વધારે ગમે છે ગૂંથેલી કે જે સ્ટ્રોની બનાવી. આમ તો લ્યો ને તમને હમણાં બતાવીશ દઉં. બે સાઈડ
બાજુમાં રાખું તો તમને આઈડિયા આવે કે કઈ સારી લાગે છે. તો જો આ મૂકી દીધી છે. તો જો હવે જુઓ, આમાંથી તમને કઈ ગમે છે એ કોમેન્ટ કરજો. અને એક ઊનની છે અને એક આપણે સ્ટ્રોની છે. તો કઈ સારી લાગે એ તમે નક્કી કરો. બાકી તો મને તો બેય ગમે. અને જો એકદમ મસ્ત સરસ મજાની લાગે છે બેય. તમને બે ત્રણ વસ્તુ બતાવી. તો આમાંથી તમને કઈ વસ્તુ ગમે કહેજો. અને જો તમારે બનાવવું હોય તો એની રીત જોઈ હોય તો કોમેન્ટ કરજો, તો આપણે પાછું આવું બનાવીશું. અને બાકી તો જો મેં તમને કીધું જ છે કે આવી રીતે બનાવી દીધું. તો હવે તો હજી તો અમારી રહી નહીં ને એટલે ઓછું બનાવું. બાકી તમારે કંઈક ને કંઈક આવી રીતે વસ્તુ બધી મને વધારે ગમે એટલે બધું બનાવ્યા કરું. તો આપણે જે મમ્મી મોટા થતા જ હશે એમ બધી વસ્તુ બનાવ્યા કરશું. અને આમાંથી તમને કઈ વસ્તુ ગમે એ ખાસ કોમેન્ટ કરજો. અને મળશું આપણે આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.